હાલ લોકડાઉનને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મ્યાનમારમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા। આ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર ભૂકંપની તીવ્રતા 7.7 નોંધાઈ હતી। ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને એક બાદ એક એમ બે તેજ ઝટકા અનુભવાયા હતા અને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર બપોરે 12:50 જે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા। આ પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી, જ્યારે બીજો આંચકો આવ્યો ત્યારે તેની તીવ્રતા 7.7 નોંધાઈ હતી। આ અહેવાલ અનુસાર અનેક જગ્યાએ ઊંચી બિલ્ડિંગો ધરાશાયી થતા નુકસાનીના સમાચાર છે। આ ભૂકંપની અસર એટલી જોરદાર હતી કે તેના આંચકા થાઈલેન્ડની રાજધાની બેંકોક સુધી અનુભવાયા હતા અને બેંકોકમાં જે ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે લોકો ડરી ગયા હતા। લોકો ઊંચી બિલ્ડિંગ અને ઇમારતોથી બહાર આવી ગયા હતા અને સ્વિમિંગ પુલોનું પાણી પર બહાર આવી ગયું હતું। આ ભૂકંપના જોરદાર ઝટકા દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંત સુધી અનુભવાયા હતા। કેટલીક તસવીરોમાં એક મોટો પુલ જે મ્યાનમારની મુખ્ય નદી ઇર્રાવડીમાં પડતી દેખાય છે અને એવા પણ સમાચાર છે કે નેપિડોમાં કેટલાક રસ્તા તૂટી ગયા છે અથવા તો તેમાં તિરાડો આવી ગઈ છે। થાઈલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે બેંકોક અને થાઈલેન્ડમાં અનેક ભાગમાં ભૂકંપના જબરદસ્ત ઝટકાઓ પછી દૂતાવાસ થાઈલેન્ડના અધિકારીઓની સાથે સ્થિતિ પર જે બારીકાઈથી નજર રાખી રહ્યો હતો। ભારતીય દૂતાવાસ તરફથી પણ પછી જાણકારી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં ભારતીય નાગરિકો સાથે સંબંધિત કોઈ અપ્રિય સૂચના મળી નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।